ઓ નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોય ત્રિકાળ વર્તી સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંતાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જે પરમાગમની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ 12 નંબરનું મંગલમય પ્રવચન, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 122. મૂળ ટીકા જે છે અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની, એનું સ્પષ્ટીકરણ ગુરુદેવે ખૂબ અદ્ભુત રીતે કર્યું. હવે ભાવાર્થ છે. 122 નંબરનું પેજ, સમયસાર સિદ્ધિ ભાગ 1, ભાવાર્થ, ત્રીજો પેરેગ્રાફ છે. જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. વસ્તુ વસ્તુ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ, તે પદ છે. પદાર્થ છે ને, પદાર્થની વ્યાખ્યા કરી. પદાર્થમાં જીવ એ અક્ષર છે, એ પદ છે, અને એની વસ્તુ છે એ જીવ છે, પદાર્થ છે, એ અર્થ છે. એટલે હવે જે પદાર્થ શબ્દ છે એને છૂટો પાડીએ તો પદ વત્તા અર્થ. તો પેલું પદ શબ્દ છે, પદા વત્તા અર્થ. તો પદાર્થ છે તો એનું પદ શું છે? પેલું પદની વાત કરી કે પદ મારું એવું છે કે હું જીવ છું. 2 અક્ષરનું પદ છે. જીવ એ પદ છે. જીવ વસ્તુ છે ઈ એનો અર્થ પદાર્થ છે, વસ્તુ છે. પદનો અર્થ એ વસ્તુ છે, પદ એને બતાવે છે. એટલે શું કે છે કે જીવ નામનો પદાર્થ છે. હે ને? તો એ પદાર્થનું પદ શું છે? તો કે જીવ છે. હવે બીજા પદાર્થ છે તો હવે એનું પદ શું છે? તો કે એ અજીવ છે. ત્રીજો પણ પદાર્થ છે તો એનું પદ શું છે? તો કે એ ધર્મ છે, અધર્મ છે, આકાશ છે, કાળ છે. તો એ જે છે એ એના પદને બતાવે છે. અને અર્થ એટલે શું? કે વસ્તુ છે એક વાત, પદાર્થ છે તો પદાર્થ શબ્દમાં સંધિ છૂટી પાડીએ તો પદ વત્તા અર્થ. તો અર્થ એટલે જેમાં દ્રવ્ય ગુણ પર્યાય હોય એને અર્થ કહેવાય. બસ હવે એ દ્રવ્ય ગુણ પર્યાય તો બધા દ્રવ્યોમાં છે. તો એમાં કેવી રીતે નક્કી થાય કે આ જીવ છે ને આ અજીવ છે? તો કે એના માટે આ શબ્દ છે પદ. કે દ્રવ્ય ગુણ પર્યાય વાળો પદાર્થ તો છે, પણ એમાં તમે કયા પદે છો? એટલે કયા પદાર્થે છો? તો કે હું જીવ નામનો પદાર્થ છું. તો જીવ છે ને એ આપણું પદ છે.
અને અર્થ એટલે જેમાં દ્રવ્ય ગુણ પર્યાય છે, ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત, એની વાત કરશે. પદનો અર્થ એ વસ્તુ છે, પદ એને બતાવે છે. તો આગળ પેલા જીવ શબ્દ મૂક્યો, અક્ષરોનો સમૂહ તે પદ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ. સમૂહ કેમ કીધું કે બે શબ્દ છે ને, જીવ એક થી વધારે છે એટલે સમૂહ કીધો. તો હવે ઈ જે સમૂહ છે અક્ષરોનો, ઈ કોણ છે? કે જીવ એવો અક્ષરોનો સમૂહ. તે શું છે? તો કે તે પદ છે. પદ કેમ કીધું? કે પદાર્થ છે ને, તો દરેક પદાર્થનું પોતપોતાનું પદ છે. એક જીવ છે તો એક પૂતગલ છે, એક ધર્મ છે, એક અધર્મ છે, એક આકાશ છે, એક કાળ છે. એ બધા એનું પદ છે. એમાં એક રૂપી છે તો બીજા 4 અરૂપી છે. જીવ એવો અક્ષરોનો સમૂહ, કેમ કે 2 અક્ષર થયા ને, જીવ એટલે 2 અક્ષર છે, એટલે બહુવચન છે. એટલે જીવ એવો અક્ષરોનો સમૂહ, એટલે 2 અક્ષરનો સમૂહ, માટે તે પદ છે. અને તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપપણું જોયું, આવ્યું હતું ને અંદર ટીકામાં, ઉત્પાદ વ્યય ને ધ્રુવ અને ગુણ પર્યાય જેને અંગીકાર કર્યા છે, એમ આગળ આવ્યું હતું. હવે જે પદાર્થ છે તો એમાં અર્થ શું છે? એક થઈ ગયું પદ, એક છે અર્થ. તો કે અર્થ કોને કહેવાય? તો કે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપપણું. એટલે શું? અનેકાંત એટલે પોતે દ્રવ્ય તરીકે પણ છે અને પોતામાં નિરંતર પરિણમન પણ થયા કરે છે. એને અનેકાંતિક સ્વરૂપ કહેવાય. બરાબર. એવી રીતે અંદરમાં પોતે દ્રવ્ય સ્વભાવે એક છે અને ગુણ સ્વભાવે અનંત છે. તો એ એક અનેક એવું અનેકાંત સ્વરૂપ. હવે આ અનેકાંત જે સ્વરૂપ છે ને, એ અસ્થિ વાળું અનેકાંત છે. બરાબર. સામાન્ય રીતે અનેકાંત નાસ્તિ વાળું પ્રચલિત છે, કે જીવ જીવ છે ને અજીવ નથી. હે ને, એને અસ્થિ નાસ્તિ વાળું અનેકાંત કહેવાય. આ એકલું અસ્થિ વાળું અનેકાંત છે. એટલે જેમાં દ્રવ્યપણું પણ છે, જેમાં અનંતા ગુણોપણું પણ છે, અને જેમાં અનંતા ગુણોનું અનંતું પરિણમન પણ છે. એટલે બધું છે 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 છે, એને અનેકાંત કહેવાય. અનેક વત્તા અંત. અંત એટલે ધર્મ. હે ને, પોતાના ગુણને પણ ધર્મ કહેવાય અને પર્યાયને પણ ધર્મ કહેવાય. હે ને, તો કે છે કે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપપણું. જોયું, આવ્યું તો ને અંદર ટીકામાં, ઉત્પાદ વ્યય ને ધ્રુવ.
અને બીજો શબ્દ આવ્યો તો ગુણ પર્યાય, જેને અંગીકાર કર્યા છે. તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ એટલે વસ્તુ અને અવસ્થા રૂપ અનેકાંત સ્વરૂપપણું એટલે અનેકાંત છે. એટલે શું કે દ્રવ્ય છે ને પર્યાય છે. પર્યાય નથી એમ નહીં. એ 11મી ગાથામાં પર્યાયને અસત કીધી છે, તે ગૌણ કરીને તેનું લક્ષ છોડાવવા માટે એમ કીધું છે. જો પર્યાય નથી તો કાર્ય શું? પર્યાય સિદ્ધ એ પર્યાય છે. મોક્ષ માર્ગ પર્યાય, મોક્ષ એ પર્યાય, સંસાર પર્યાય. એટલે સંસાર પર્યાય એનો બીજો અર્થ છે બંધ માર્ગ, એ પર્યાય છે. અને વેદન પર્યાયનું છે. સંસારીને દુઃખનું વેદન પર્યાયમાં છે. મોક્ષ માર્ગનું આનંદનું વેદન પર્યાયમાં છે. અને સિદ્ધને પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે. એટલે વેદન વગરની એ કોઈ પર્યાય નથી. સ્વરૂપને ભૂલે તો દુઃખનું વેદન, સ્વરૂપ લક્ષમાં આવે તો આનંદનું વેદન, અને સિદ્ધ દશાની અંદરમાં પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે. પર્યાય નથી એમ જે કીધું છે એનો અર્થ ગૌણ કરીને. એટલે શું ગૌણ કરવું? એટલે કે એ ઉપરથી લક્ષ છોડાવવા, ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહીને, મુખ્ય કરીને એમ નહીં, ગૌણ કરીને વ્યવહાર, કે વ્યવહાર કરીને ગૌણ કર્યું એમ નહીં. એમ નિશ્ચય તે મુખ્ય એમ નહીં, કે તો મુખ્ય તે નિશ્ચય ને બરાબર. તે વ્યવહાર. વ્યવહાર ગૌણ કરો એમ નહીં, નિશ્ચયને મુખ્ય કરો એમ નહીં. એમ નહીં. કે છે એનું નામ નિશ્ચય, એનું છે. અને જે ગૌણ છે એનું નામ વ્યવહાર. કેમ કે નિશ્ચય તો ત્રણેય નિશ્ચય છે. દ્રવ્યને પણ નિશ્ચય કહેવાય, ગુણને પણ નિશ્ચય કહેવાય, ને પર્યાયને પણ નિશ્ચય કહેવાય. ત્રણેય પોતાના માટે નિશ્ચય છે. ગુણની ગુણ તરીકે સત્તા છે એટલે ઈ નિશ્ચય છે. હર સમયે પરિણામ છે એટલે પરિણામ પોતા માટે નિશ્ચય છે, અને દ્રવ્ય પોતા માટે નિશ્ચય છે. એટલે ત્રણેય નિશ્ચય તો ત્રણેય છે. સ્વ આશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર. પણ અહીંયા હવે ત્રણ પોતાના હોવા છતાં મુખ્ય દ્રવ્યને કરવું છે, તેથી મુખ્ય નિશ્ચય કહ્યો, અને પર્યાયને ગૌણ કરવું છે માટે તેને વ્યવહાર કહ્યો. એવું દ્રવ્ય ને પર્યાય જોડલું છે, એટલે કે જોડકું છે. દ્રવ્ય હોય ત્યાં પર્યાય હોય જ, પર્યાય હોય ત્યાં દ્રવ્ય હોય જ, એવું જોડકું છે. વસ્તુ સ્વતંત્ર વસ્તુ, એને પરના સંબંધની હારે કાંઈ સંબંધ નહીં. એ દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત, અનેક ધર્મ સ્વરૂપપણું છે. તો દ્રવ્ય ધર્મ પણ એનો અને પર્યાય ધર્મ પણ એનો, બેય એને ટકાવી રાખ્યું છે. ધર્મ એટલે ભાવ, અને ધર્મ ત્યાં હજી સમ્યક દર્શનની વાત નથી. ધર્મ એટલે ભાવ. એક મારામાં દ્રવ્ય ભાવ પણ છે, એક મારામાં ગુણ ભાવ પણ છે, એક મારામાં પર્યાય ભાવ પણ છે. તો એ ધર્મ એટલે ભાવ. દ્રવ્યપણું અને પર્યાયપણું એવું અનેકાંત, અનેક ધર્મ એટલે ગુણો અથવા અનેકપણું તે
નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ છે. અને દ્રવ્ય ને પર્યાય બે પણ નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ છે. એકલા દ્રવ્યને નિશ્ચિત કરવામાં આવે છે અને એકલી પર્યાયને એમ નહીં. પદાર્થ કયો તો એમાં દ્રવ્ય પર્યાય બે હોય. એટલે એમ કે દ્રવ્ય ને પર્યાય બે પણ નિશ્ચિત કરવામાં આવે છે. કોને? પદાર્થ. હવે કોઈ એમ કે ખાલી દ્રવ્યમાં ટકવુંપણું જ છે, પરિણમન છે જ નહીં. અને કોઈ એમ કે ખાલી દ્રવ્યમાં પરિણમન જ છે, એ કઈ ટકતું નથી, તો કે એવો કોઈ પદાર્થ નથી. બે જેમાં હોય, દ્રવ્ય પણ હોય, પર્યાય પણ હોય, એમ જેને નિશ્ચિત કર્યું એટલે નક્કી કર્યું, નિર્ણય કર્યો, તો એને પદાર્થ. પર્યાય નથી એમ કેમ કીધું કે તને રાગવાળી પર્યાય લાગે છે એટલે પર્યાય નથી એમ કીધું? એ તો 11મી ગાથાને યાદ કે ન્યા એને શું કામે કીધું કે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે, તો એ ત્યાં વિષય ચાલશે ત્યારે ન્યા સમજી લેશું. તો ગુરુદેવને આગળનું ઘણી વાર યાદ આવતું હોય ને, કેમ કે હવે તો 19મી વાર ચાલે છે, એટલે એમ કે ભાઈ આ વાતો તો ઘણી વાર થઈ છે અને સાંભળનારા જીવો પણ ઈના ઈ ઘણા વાર ત્યાં ને ત્યાં બેઠા હોય, કોઈ નવા આવ્યા હોય. ભાઈ 11મી ગાથામાં તો અભૂતાર્થ કીધું, અહીંયા તો કોઈ દ્રવ્ય છે ને પર્યાય છે, ત્યાં તો ના પાડે છે, પર્યાય તો છે જ નહીં. જે કે ખબર છે જ નહીં એટલે ગૌણ કરીને કીધું છે, નથી એમ નહીં. એ જીવ પદાર્થ ઉત્પાદ વય ધ્રુવમય સત્તા સ્વરૂપ છે. પોતાની સત્તા જ આવી છે જીવ પદાર્થ તરીકે. કેવી? તો કે ઉત્પાદ વય ધ્રુવમય. પેલું એ ન્યાથી ઉપાડ્યું, જીવ પદાર્થ ઉત્પાદ વ્યય ને ધ્રુવ સ્વરૂપ છે. એકલું ધ્રુવ સ્વરૂપ છે એમ નથી, અને એકલું ઉત્પાદ વ્યય એટલે કે પર્યાય સ્વરૂપ છે એમ નથી. ઉત્પાદ વ્યય, આમાં ઉત્પાદ પેલો લીધો, વ્યય પછી ને ધ્રુવ પછી. પણ એવી એક સત્તારૂપ હોવા વાળી વસ્તુ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ્યનું હોવાપણું એ પદાર્થ છે. દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. દર્શન જ્ઞાનમય પોતે ચેતના સ્વરૂપ એ વસ્તુ. જ્ઞાતા દ્રષ્ટામય એ વસ્તુ સ્વરૂપ છે. એટલે હું ચેતન પદાર્થ છું. હવે અહીંયા ગુરુદેવ શું કીધું કે ઉત્પાદ પેલો લીધો, વ્યય પછી, ધ્રુવ પછી. સાહેબ પેલા તો ધ્રુવ હોય ને, પેલા ઉત્પાદ વ્યય કેમ લીધો? તો કે ઉત્પાદ છે ને, ઉત્પાદ એ કોઈ હોવા વાળી સત્તાને પ્રસિદ્ધ કરે છે. બરાબર. ભલે ક્રમમાં કે ભાષામાં છેલ્લો શબ્દ મૂક્યો છે, ઉત્પાદ વે ધ્રુવ. આપણને લાગે કે અહીંયા તો પર્યાયથી દ્રવ્યની સિદ્ધિ કરે છે, એમ થાય ને. નહીં તો ધ્રુવ ઉત્પાદ વ્યય એમ આવવું જોઈએ ને. સૂત્ર શું છે? ઉત્પાદ વે ધ્રુવ યુક્તમ સત. સાહેબ પહેલી જ પર્યાય. ભાઈ એનું એક કારણ છે કે ઉત્પાદ જે થાય છે ને એ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. બરાબર. એ કેવી રીતે? કે જે સત્તાવાળી પોતે વસ્તુ છે એમાં આ ઉત્પન્ન થયું. બરાબર. એટલે ઉત્પન્ન થાય ને ત્યારે કોઈ ઠોસ વસ્તુ છે ને, એમ કે જેમાંથી આ જ્ઞાન પર્યાય આવી છે એમ. એટલે ઉત્પાદે કોને પ્રસિદ્ધ કર્યું? કે ધ્રુવને. પછી કે સાહેબ ચલો ઉત્પાદે તો કર્યું, વ્યય નું શું? કે વ્યય પણ ધ્રુવને પ્રસિદ્ધ કર્યું. ઈ કેવી રીતે? કે વ્યય થઈને શેમાં જાય છે?
કે જે સત્તા કાયમ ટકેલી છે એમાં જાય છે, એમાં સમાઈ જાય છે. એટલે ઉત્પાદ વ્યય બંને આમ તો ધ્રુવને પ્રસિદ્ધ કર્યું છે, એટલે ત્રીજો શબ્દ ધ્રુવ માટે વાપર્યો છે. દેવ શું કે ઉત્પાદ વ્યય, ઉત્પાદ પેલો લીધો, વ્યય પછી, ધ્રુવ પછી. એમ અંદરમાં કઈ ક્રમ નથી. અંદરમાં તો એક સમયમાં દ્રવ્ય છે ને એ જ સમયે ઉત્પાદ વ્યય છે, સમય ભેદ નથી એમ. પણ વસ્તુને આચાર્ય ભગવાન તો કેવી રીતે રજૂ કરે છે કે ઉત્પાદથી દ્રવ્યની સિદ્ધિ કેવી રીતે થાય, કે ઉત્પાદથી દ્રવ્યની જ સિદ્ધિ થાય. એ સાહેબ તો દ્રવ્યનો ઉત્પાદ માનવો પડશે, કે એને ઉત્પાદ ન થાય. દ્રવ્ય જે કાયમ ટકેલું છે એમાં સમયે સમયે ઉત્પન્ન થાય. બરાબર. કેમ કે કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય તો હવામાં ન થાય. એની કોઈ ઠોસ વસ્તુ છે કે જેમાંથી પ્રગટ થાય છે, જેમાંથી આવે છે. તો પર્યાય જેમાંથી આવે છે એવી કોઈ ત્રિકાળ સત્તા છે ને ત્યાં મોજૂદ. તો પર્યાય આવી, પર્યાય થઈ એમ કીધું, તો થઈ તો શેમાંથી થઈ? કોઈ વસ્તુ છે ને ત્યાં છે ને ધ્રુવ તત્વ છે ને, મારી હયાતી ત્રિકાળ હોવા વાળી છે ને, એમાંથી આ થવા વાળી વ્યવસ્થા થઈ છે. તો થવા વાળા પરિણામે પણ હોવા વાળા પદાર્થને પ્રસિદ્ધ કર્યું. બરાબર. પછી સાહેબ વ્યય નું શું લેવું, તો કે વ્યય પણ જાય ક્યાં? એ વ્યય થઈને એ જાય ક્યાં? કે જે ત્રિકાળ સત્તા ટકેલી છે એમાં વ્યય થાય છે, એમાં પારિણામિક ભાવે થઈ જાય છે. એટલે એ બે જેમાંથી થાય છે એને ત્રીજું રાખ્યું. કે એમ શું કામ રાખ્યું? કે એના ઉપર નજર જાય એના માટે રાખ્યું છે. ઉત્પાદ થયો કે હા, શેમાં થયો? ઉત્પાદમાં તો ઉત્પાદ થાય નહીં. ઉત્પાદમાંથી તો ઉત્પાદ થાય નહીં, પર્યાયમાંથી તો પર્યાય થાય નહીં. તો પર્યાય થઈ ક્યાંથી? કે દ્રવ્યમાંથી. ઓહો, એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય. પણ અમારી વ્યય થયેલી પર્યાય ક્યાં જાય? દ્રવ્ય બેઠું છે ને એમાં સમાઈ જાય. ઓહો, તો આમાં દ્રવ્યની વાત આવી. એટલે ઉત્પાદ વે ધ્રુવ. એટલે ગુરુદેવ શું કીધું? ઉત્પાદ પેલો લીધો, વ્યય પછી, ધ્રુવ પછી. પછી તો શબ્દમાં સમજાવે છે, ત્યાં પેલું બીજું ત્રીજું નથી. એક જ સમયમાં પોતાની હોવાવાળી સ્વભાવ અને એ જ સમય થવા વાળો સમય એક જ છે, એક સાથે બંને છે. અને એ બંને સાથે છે એને સત્તા કે છે, એને હોવાવાળી વસ્તુ કે છે. એવી એક સત્તા સ્વરૂપ એટલે હોવાવાળી વસ્તુ છું ઉત્પાદ વે ધ્રુવનું હોવા વાળું એ પદાર્થ છે. એટલે હવે ત્રણેયને હોવા વાળો એ પદાર્થ છે એમ. ઉત્પાદ વે ધ્રુવનું હોવા વાળું એ પદાર્થ છે. હોવા વાળું છે કે એક હોવા વાળું છે ને એક થવા વાળું છે? પેલા તો ત્રણેય હોવા વાળું છે. કેમ કે હર સમય વ્યય પણ છે, હર સમય ઉત્પાદ પણ છે, હર સમય ધ્રુવ પણ છે. તો ત્રણેય છે ને? કે હા, તો ત્રણેય હોવા વાળું છે. પછી શું બીજું વિશેષણ આપણું આપ્યું હતું? દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છું. તો દર્શન જ્ઞાનમય પોતે ચેતના સ્વરૂપ એ વસ્તુ. પછી બીજામાં ગુણ લીધો, પહેલામાં પર્યાય લીધી, ઉત્પાદ વે ધ્રુવમાં
પેલી પર્યાય લીધી, પર્યાયથી બરાબર કે ભાઈ જેની હોવાવાળી સત્તા કાયમ છે ને એમાં આ ઉત્પાદ થાય છે ને એ ઉત્પાદ જેનો થાય છે જેમાં એ એક સમય ટકીને પાછો એમાં ને એમાં વ્યય થઈ જાય છે. એટલે ઉત્પાદ વ્યયે ધ્રુવને પ્રસિદ્ધ કર્યા. પછી કે હવે આ ઉત્પાદ વ્યય જે થાય છે ને એ કોના હોય? તો કે વસ્તુના કે ના, ઈ ગુણ ના હોય. એટલે હવે ગુણ મૂક્યો, દર્શન જ્ઞાન સ્વરૂપ. કેમ કે પર્યાય ગુણોની ને અને ગુણ દ્રવ્યના. પછી અભેદ કરીને કે તો એમ કે દ્રવ્યની પર્યાય છે. દ્રવ્ય કે હું એક છું ને પર્યાય તો અનંતી છે. તો પછી પર્યાય કોની? કે પર્યાય ગુણોની. કયો ગુણ? કે દર્શન જ્ઞાનમય. એટલે પર્યાય દ્રવ્યની નથી એમ કેવું છે, પર્યાય ગુણની છે. એટલે ગુણમાંથી જે પર્યાય ઉત્પન્ન થાય ને એ ગુણમાં જ સમાય. બરાબર. એટલે જ્ઞાન ગુણની પર્યાય જ્યારે જ્ઞાન ગુણમાંથી પ્રગટ થાય ને તો શેમાં જાય? બરાબર. એટલે જ્ઞાન ગુણમાં જ ગુણની પર્યાય. જ્ઞાન ગુણમાંથી પ્રગટ થાય, જ્ઞાન ગુણમાં જ વ્યય થાય. નહીતર એ પર્યાય આમ બહાર નીકળ્યા પછી એને પાછું અંદર જવું હોય તો ગડબડ થઈ જાય ને કે ભાઈ હું બહાર તો આવી ગયો, મારે જવું છે એમાં પાછું એમ. અહીંયા તો એક છે ત્યાં અનંતતા છે. વળી જ્ઞાન વાળી દર્શનમાં ઘૂસી જાય, દર્શન વાળી ચારિત્રમાં ઘૂસી જાય. પણ એવું ત્રણ કાળમાં કેમ નથી થતું? તો કે પર્યાય દ્રવ્યની ન હોય, ગુણોની હોય, અને ગુણો દ્રવ્ય ના હોય. એટલે અહીંયા વચ્ચે હવે ગુણની વાત કરી. પેલા ઉત્પાદ વ્યયની વાત કરી, ઉત્પાદ વ્યય ધ્રુવ. પછી કે સાહેબ ઉત્પાદ વ્યય તો દ્રવ્યને પ્રસિદ્ધ કર્યું એ તો બરાબર છે, પણ આ ઉત્પાદ વ્યય દ્રવ્ય ન લેવાના કે ના? તો તમે કીધું ને દ્રવ્યમાંથી પર્યાય આવે ને દ્રવ્યમાં સમાય જાય. તો કે એ તો હજી મેં ગુણનું પડખું નથી ખોલ્યું એમ. હવે ગુણનું પડખું ખોલે છે. એ છે ને પર્યાય ખરેખર ગુણમાંથી આવે, ગુણમાં જાય. સાહેબ દ્રવ્યમાંથી આવે શું વાંધો? કે વાંધો મોટો. કે શું વાંધો? પણ અનંત ગુણો છે, જાય છે એમાં પાછી જાય છે એમાં. અચ્છા આવે આવામાં પ્રોબ્લેમ થાય. એક હારે અનંતા ગુણો પથરાયેલા છે, એમાં એક હારે બધી બહાર નીકળે તો એકબીજા અથડાય કે નહીં? આમ ક્યાંક એકબીજામાં ભળી જાય કે નહીં? હવે અનંત ગુણોની પર્યાયો જયારે આમ એક સાથે અસંખ્ય પ્રદેશે પ્રગટ થતી હોય, આમ ધાડ 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 ઓલું ધણ જેમ છૂટતું હોય એમ જયારે બધું જાય આમ એકબીજાને માથા મારતું જતું હોય ને, નીકળ્યા હોય ત્યારે બરાબર, આજુબાજુ વયા જાય કે નહીં? એ ન જાય કે કેમ? કેમ દ્રવ્યમાં જ પર્યાય નથી આવતી, ગુણમાંથી આવે છે. અને જે પર્યાય ગુણમાંથી ઉત્પન્ન થાય છે ને ત્યારે જ્ઞાન વળગેલી છે. બરાબર. એટલે એ પાછી વ્યય થાય તો એને કઈ ગોતવાની જરૂર નથી, આજુબાજુ જવાની જરૂર નથી. જે પોઈન્ટ થી ઉત્પન્ન થઈ એ જ પોઈન્ટ સાથે જોડાયેલી છે, ફટ દઈને પાછી ત્યાં જ વ્યય થઈ જાય. એટલે બંધારણ એમને એમ રહે. પછી ખબર પડી કે અભેદ થી પર્યાય દ્રવ્ય ની કહેવાય, ખરેખર પર્યાય તો ગુણ ની હોય. ઓલું દ્રવ્યની પરિભાષામાં આવ્યું ને, ગુણોના સમૂહ ને દ્રવ્ય કે છે.
એટલે પછી ગુણોને ગર્ભિત કરી દીધા દ્રવ્યમાં. એટલે પછી હવે બે જ વાત કર્યા કરે, દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય. પણ આ જો ધ્યાન ન રાખે, એટલે ગુણને પછી આમ સાઈડમાં જ ગોઠવી દે અને લક્ષમાં જ ન હોય કે ગુણોની પર્યાય હોય, દ્રવ્યોની ન હોય. એ બીજા દ્રવ્યથી છૂટું પાડવું હોય ત્યારે એમ કે દ્રવ્યની પર્યાય છે. ઘરમાં આવે ને તો હું દ્રવ્યને પૂછે, તારી છે કે ના મારી? કોની છે? કે હા આનંદ ગુણ છે ને મારા, એની છે. પૂછી લો એ લોકોને, જેની જેની હોય એ સાહેબ. બહાર નીકળે ત્યારે એ લોકોનો ક્યારે અત્યાર સુધી ગડબડ નથી થઈ કે કોઈ દી નથી થઈ, કોઈ દી થવાનું નથી. કે કેમ કે જયારે પર્યાય જે ગુણમાંથી ઉત્પન્ન થાય ને તો આમ છોડી નથી દેતી એને, આમ પ્રગટ થઈ એટલે ફટ થઈને બહાર નથી આવતી, ત્યાં જ આમ આમ પલટો ખાય છે. ખાલી જે જ્ઞાન ગુણ જ્યાં છે ને ત્યાં ત્યાં ફટ ખાલી આમ પડકું આમ આમ એને પલટો ખાય છે. ઈ એના જ્ઞાન ગુણ ને છોડતી નથી કે જેથી એને પાછું આવવામાં ગોતવું પડે કે મારો જ્ઞાન ગુણ ક્યાં ગયો. એટલે જે પોઈન્ટ થી પર્યાય પ્રગટ થાય એ જ પોઈન્ટમાં ત્યાં ને ત્યાં સમાઈ જાય. એટલે અત્યાર સુધી કોઈ પણ અંતરંગ વ્યવસ્થા અનાદિ અનંત કોઈ દી ડિસ્ટર્બ નથી થતી. અને ધારાવાહી જ્ઞાન ગુણમાંથી જ્ઞાન ગુણની પર્યાય નીકળ્યા જ કરે, દર્શનમાંથી દર્શનની, ચારિત્રમાંથી ચારિત્રની, સુખમાંથી સુખની. એટલે કે છે દર્શન જ્ઞાનમય પોતે શું છે કે ચેતના સ્વરૂપ એ વસ્તુ. ઉપર કીધેલું ઉત્પાદવે ધ્રુવનું હોવાપણું એ પદાર્થ છે. પછી કે દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે, એ કઈ વસ્તુ છું. જ્ઞાતા દ્રષ્ટા મય તે વસ્તુ સ્વરૂપ છે, ચેતન પદાર્થ. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. આવી ગયું છે ને ભાઈ પેલું કે અનંત ધર્મ સ્વરૂપ વસ્તુ એક છે, અને અનંત ધર્મ એટલે ગુણ પર્યાય અનંતા હોવા છતાં વસ્તુ તરીકે દ્રવ્ય એક છે. હવે જે એક છે એ પોતે જ અનંત ધર્મ સ્વરૂપ છે. એટલે પોતામાં જ અનંત ધર્મ છે, એટલે ગુણ પર્યાય બંનેને ધર્મ કીધા. હવે અનંત ધર્મ છે પોતામાં, એટલે પોતે અનંત છે એમ નહીં, પોતે એક છે. પણ ગુણ પર્યાયના ધર્મથી વિચાર કરીએ તો અનંત છે. એટલે કીધું અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. આવું ભણતર અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે, અનંત શક્તિ સ્વરૂપ પદાર્થ છે. એક જ શક્તિ છે અથવા સંખ્યાત કે અસંખ્યાત શક્તિ છે એમ નહીં, અનંત શક્તિ સ્વરૂપ તે દ્રવ્ય છે. અને દ્રવ્ય હોવાથી વસ્તુ છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. આ એ વસ્તુની ચર્ચા મોટી એક ફેરે હાલી હતી રાજકોટમાં 89ની સાલમાં. એક વિશાશ્રી માળી શ્વેતાંબર રાણપરનો આવ્યો હતો. અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે, પછી આત્મા એમ ગુદરે વસ્તુ કે ને તો ગુદરે કે આત્માને વસ્તુ ન કહેવાય એમ. કારણ કે જગતમાં સમજ એવી છે કે જળ હોય ને એને વસ્તુ કહેવાય, આત્માને વસ્તુ કહેવાય. એટલે ગુદે કે થોડુંક અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે, પછી આત્મા એ વસ્તુ ન કહેવાય, આત્માને એ કહે. 89ની સાલ રાજકોટમાં ચોમાસું હતું ને કે બાર એ આવ્યો હતો, કાંઈ ઠેકાણા વિનાના આત્માને વસ્તુ ન કહેવાય કહે. મોટી ચર્ચા ચાલી હતી. કીધું વસ્તુ કહેવાય.
વસ્તુ છે કહેવાય એટલે કે છે. આવતો વ્યાખ્યાનમાં બેસતો તો રાણપરનો ઘણું કરીને હતો, દેરાવાસી હતો, શ્વેતાંબર જુવાન. એને જાણે કે કંઈક જાણું છું આત્માનો એવો એને ડોળ હતો. અમને આત્માની ખબર પડે છે એવો ગુરુદેવ એવો ડોળ હતો એને. એ આવી ચર્ચા કરવા બેઠો, સાહેબ આત્માને વસ્તુ ના કહેવાય, વસ્તુ તો જડ ને કહેવાય. આત્મા, બાપુ આત્માને વસ્તુ કહેવાય ભાઈ. કેમ કે જેમાં અનંતું વસેલું છે એને વસ્તુ કહીએ. તો મારામાં અનંતા ગુણો છે, અનંતી પર્યાયો છે, એ બધાને હું ધારીને બેઠો છું એટલે હું વસ્તુ છું. દ્રવ્ય હોવાથી વસ્તુ. વસ્તુ કેમ? તો કે અંતર શક્તિઓ અંદર વસેલી છે માટે વસ્તુ કહેવામાં આવે છે. એક જ ચીજ છે ને એક જ ગુણ છે ને એક જ પર્યાય છે એમ નથી. અનંત ગુણ ને અનંતી પર્યાય જેમાં વસેલી છે માટે તેને દ્રવ્ય અને વસ્તુ કહેવામાં આવે છે. ગુણ પર્યાય વાળો છે એટલે અંગીકાર કર્યા છે. એ આવ્યું હતું ને. હવે તો આ ભાવાર્થ ચાલે છે ને, મૂળ ટીકામાં તો ગુરુદેવ કે બધો વિસ્તાર આવી ગયો છે એમ. ગુણ પર્યાય જેને અંગીકાર કર્યા છે આત્મામાં ત્રિકાળી ગુણ પણ છે અને વર્તમાન પર્યાય પણ છે. ગુણ પર્યાય વાળું તત્વ છું. હવે એના પર્યાય માટે, હયાતીને માટે બીજા તત્વોને લઈને આ પર્યાય છે એમ નથી. ચાહે તો અવિકારી કે વિકારી હો, પણ એ ગુણ પર્યાય વાળું પદાર્થ પોતે પોતાને લઈને છે, પરને લઈને નથી. હવે અહીંયા ગુરુદેવ બે વાત શું કામ કરી કે ચાહે તો અવિકારી કે વિકારી હો. એ બે પર્યાયને પરિણમવા માટે, એ બે પર્યાયને પોતાની હયાતી માટે એને બીજા તત્વોની લઈને આ પર્યાય થાય છે એમ નથી. હવે જો વિકાર પણ બીજા તત્વોને લઈને મારી પર્યાયમાં થાય છે એમ નથી, તો મને રાગ આને લઈને થાય, મને રાગ આને લઈને થાય. માહોલ હમણાં આવું છે એટલે આવું થાય છે, એ ધૂળમાં એમ થતું નથી. અહીંયા ચોખ્ખી ગુરુદેવ ના પાડી ને કે એની પર્યાય માટે, હયાતીને માટે બીજા તત્વોને લઈને આ પર્યાય છે એમ નથી. પછી શું કે ચાહે તો અવિકારી કે વિકારી હોય, પણ એ ગુણ પર્યાય વાળું પદાર્થ પોતે પોતાને લઈને છે, પરને લઈને નથી. ગુણ પર્યાય વાળો છે ને, તો જ્યારે ગુણ પર્યાય વાળો છે તો ગુણોની પર્યાય છે. હવે એ પોતાના ગુણને પર્યાય લક્ષમાં ન લે તો વિકાર વાળી, અને પોતાના ગુણને પર્યાય લક્ષમાં લે તો અવિકારી. એટલે કે એને આવી હયાતી માટે બીજા તત્વોની જરૂર નથી. એને લઈને અહીંયા આ પર્યાય થાય છે એમ નથી. 7 પ્રકારે આપણા વિશેષણો આવ્યા હતા ને, 7 વિશેષણથી વાત આવી હતી. એટલે બધી વાત હવે ભાવાર્થ કરતા સમેટીને 2 લાઈનમાં એનો ખુલાસો કરે છે. પછી તેનું સ્વપર પ્રકાશક જ્ઞાન, હે ને, આત્માનું સ્વપર પ્રકાશક જ્ઞાન છે, અનેકાકાર રૂપ એક છે. એ જ્ઞાન અનેક જ્ઞેયોને જાણે છતાં અનેકપણે કટકા ખંડ થતા નથી. તેનો અનેકને જાણે છતાં એક રૂપ જ્ઞાન રૂપે રહે છે. જાણે છે અનંતને, પણ પોતે જાણનારી જ્ઞાન પર્યાય ઈ અનંત રૂપે થતી નથી.
એટલે જ્ઞાનની પર્યાયના કટકા થતા નથી, જ્ઞાનની પર્યાયમાં ખંડ પડતો નથી. આ બધું ત્યાં ચોખ્ખું કરી દીધું. તો આ કેળો ન મૂકે. અત્યારે આપણને ખંડ ખંડ જ્ઞાન છે, આપણને ઇન્દ્રિય જ્ઞાન છે. પણ તારે ઇન્દ્રિય જ ન હોય તો જ્ઞાન ક્યાંથી હોય? ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી ને જ્ઞાન વાળા પાસે ઇન્દ્રિય નથી. એટલે આનંદના સમાચાર છે કે જ્ઞેયો બહુ જણાય એટલે આપણું જ્ઞાન ખંડિત થઈ ગયું છે એમ છે જ. મારું જ્ઞાન તો એક રૂપે રહીને અનેકને જાણે છે. આવી ગયું છે એમાં આકારોનું. આ આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ, ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ. એ ચૈતન્ય પરને અનેક અનંત પદાર્થને જાણે છતાં તે પર પદાર્થ રૂપે થતું નથી. એ પર પદાર્થ અનંતને જાણે તેથી તે જ્ઞાનમાં અનંત ખંડ પડી જાય છે. અનંત જ્ઞેયોને જાણતા એ જ્ઞેયાકાર રૂપે અનંત ખંડ થાય છે એમ નથી. જ્ઞાન તો એક રૂપે જ રહે છે. એ અનંત જાણવામાં એક રૂપે રહે છે. હવે આમાં શું કે છે કે જ્ઞાનનો જે સોપર પ્રકાશકની વાત કરે ને પછી અનંતને સિદ્ધ કરવાતા જ્યારે એક સમયની એક જ્ઞાનની પર્યાય અનંતને કેવી રીતે જાણે, તો એ અનંતને કેવી રીતે જાણે એ બતાવવા માટે અનંત અવિભાગ પ્રતિચ્છેદની વાત કરી. બરાબર. હવે એ અનંત અવિભાગ પ્રતિચ્છેદ વાળી પર્યાય એક જ છે. એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે, પણ એ અનંત અવિભાગ પ્રતિચ્છેદમાં માત્ર જ્ઞાન વ્યાપેલું છે. બરાબર. તો આપણને ન્યાય બેસવો જોઈએ ને કે પ્રભુ અનંતને જાણે છે તોય મારું જ્ઞાન ખંડ ખંડ નથી થતું એમ આપ કહો છો. કટકા થતો નથી, ખંડ પડતો નથી, અખંડ રહે છે. તો સાહેબ જ્ઞાનની પર્યાય એક જ ને જ્ઞેયો અનંતા, તો કેવી રીતે જ્ઞાન પહોંચી વળતું હશે એમ. પછી આપ એમ કહો છો કે જ્ઞાન તો પોતાના ક્ષેત્રને છોડ્યા વગર અને પરમાં ગયા વગર પોતાના સ્વરૂપમાં રહીને અનંતને જાણે છે. તો એ અનંતનું ગણિત સમજાવવા માટે અહીંયા કીધું અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. પછી કે એનાથી શું સમજમાં આવે કે એક એક પ્રતિચ્છેદમાં એક એક જ્ઞેય આવે. બરાબર. એટલે સામે અનંત અને એનાથી અનંત ગણા એક જ્ઞાનની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. બરાબર સાહેબ કે અનંત અવિભાગ પ્રતિચ્છેદમાં હું સમજવાનું? તને એમ લાગે છે ને જ્ઞાન કેમ પહોંચી વળે? તો કે જ્ઞાનનો એક પ્રતિચ્છેદ છે ને, પ્રતિચ્છેદ છેદ એટલે જાણનારું પરિણમન. એ એક જ્ઞેય, બાજુમાં બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ અનંત આયલો જાય. તારી એક જ્ઞાનની પર્યાયમાં આ બધા જણાય અને તોય તું અખંડ રહે, તોય તારા જ્ઞાનમાં ખંડ પડે નહીં. તો અનંત અવિભાગ પ્રતિચ્છેદ કીધું તોય ખંડ ન પડ્યા કે નહીં, અખંડ છે. એનું વિશ્વ જ્ઞાનની પર્યાયનું કેવડું મોટું છે એ બતાવવું છે. ત્યારે એમ કે એક જ્ઞાનની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. કે સાહેબ અનંત અવિભાગ પ્રતિચ્છેદ લેવાની શું જરૂર પડી? જાણે છે એટલું લઈ લીધું હોત તો શું વાંધો હતો? મારી જ્ઞાન પર્યાય અનંતને જાણે છે. કે જાણે છે પણ તને શંકા પડે છે ને કેમ જાણતું હોય છે?
એક સમય પર્યાય સાહેબ, એક જ સમય વાળી. એક તો પેલા તો હાવ હીણી કરી નાખી છે, એક જ સમય વાળી. એમાં પછી સાહેબ નહીં તો લોકાલોક, કેવી રીતે જ્ઞાન પહોંચી વળતું હશે? અને એ પણ પાછું પોતાના સ્વરૂપને છોડ્યા વગર. તો કે સામે કેટલા છે? એટલે બધું આગળ એક વાત આવી છે ને કે જ્ઞાન જ્ઞેય પ્રમાણ, જ્ઞેય લોકાલોક પ્રમાણ. હવે આપણે લોકાલોક ને લઈ આવો. ઈ શું કે બધું જ્ઞેય છે. તો જ્ઞેય કેટલા? કે લોકાલોક પ્રમાણ. હવે એ બધાને લઈ આવો કે શેમાં? કે જ્ઞાનમાં. પણ સાહેબ આપણી એક સમયની જ્ઞાનની પર્યા બધાને સાચવી કે સાચવી ગયા. પછી શું કર્યું ખબર? આચાર્યોએ કે જ્ઞાનનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. એ અત્યારે વામન સ્વરૂપ લાગે છે ને એને. મહાભારતમાં આવે ને વિમાન, એ બાકી બધી ફણગા ફૂકે છે. અત્યારે એને વામન લાગે, પછી એનો વિરાટ સ્વરૂપ બતાવ્યું. આમ કરીને જ્યાં જ્ઞાનને પોળું કરીને બતાવ્યું ને, તો આમ અનંત અવિભાગ પ્રતિછેદ. ઓહો સાહેબ, આ તો ચારેય બાજુ જાણું 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 ચાલે છે. અને તો હું તો એક અખંડ જ છું એમ. એ જોઈ લીધી, સમેટી લે. હવે તને જયારે જયારે જ્ઞાન પર્યાય કે છે, તને કેવડી આવડી મોટી છે મારી જ્ઞાન પર્યાય, આવડી મોટી છે. જ્ઞાન કે જ્ઞેય પ્રમાણ, જ્ઞેય એ લોકાલોક પ્રમાણ. ઈ વિકલ્પ શાંત પાડવા માટે આ અનંત અવિભાગ પ્રતિછેદ ઉતાર. અને એક એક અનંત અવિભાગ પ્રતિછેદ જ્ઞાનના છે ને, તો એમાં જાણપણું જ હોય. અને એનું એક એક પ્રતિછેદનું જાણપણું છે ને, અનંતને પહોંચી શકે એટલું મોટું છે. એક પણ અત્યારે ફક્ત ઓલા જ્ઞેયોને સેટ કરવા છે. અનંતને અહીંયા અનંત કેવી રીતે છે, એટલે એક એકમાં એક એકને બેસાડ્યા. એક એક અવિભાગ પ્રતિછેદ, એક બાજુ બીજું, ત્રીજું, ચોથું, કે લઈ આવો અનંત. એ સાહેબ પછી બધે આપણે એનાથી અનંત ગણું અહીંયા છે. એટલે આમ છે ને પર્યાયનું આમ વિરાટ સ્વરૂપ ખોલીને બતાવે. ઓલામાં આપે છે ને આમ આવડો ટીંગડો હોય ને વિરાટ થયેલો આવડો મોટો બતાવે. કે ઈ શું કે આ જ્ઞાન પર્યાય ની વાત કરે છે. પછી આમ થઈ જાય, આ ઠીંગણો થઈ જાય, વામન સ્વરૂપ થઈ જાય. વામન થાય ને એટલે એમ કે મારે જ્ઞાનનો એક અવિભાગ પ્રતિછેદ છે ને, એ બધાને કોળીઓ કરી જાય. વામન થઈ ગયું. વિરાટ જો કે હાલ વિરાટ બતાવો. ભાઈ થોડું ખોલો આના પર, જ્ઞાનનો એક અવિભાગ પ્રતિછેદ આખો કોળીઓ કરી દીધી, જરા ખોલો એના પર. બહુ મસ્ત વાત છે ભાઈ. એ શું કામે કોળીઓ કરી જાય કે અલ્ટિમેટલી જ્ઞાનનું અંશ છે. હવે જેટલી જ્ઞાનમાં જાણવાની તાકાત છે એક સમયમાં, એટલી જ એના અનંત વિભાગ પ્રતિછેદમાં તાકાત છે. કારણ કે અલ્ટિમેટલી જ્ઞાન છે ને, એટલે ગુરુદેવ શું કીધું, એમાં ખંડ પડતો નથી, એના કટકા થતા નથી. તો સાહેબ જ્ઞાન પર્યાયના કટકા થતા નથી એમ કેવું છે કે નહીં, ઓલા અનંત અવિભાગ પ્રતિછેદના કટકા થતા નથી. અને ઈ અનંત અવિભાગ પ્રતિછેદના એક એક પ્રતિછેદમાં, હવે પ્રતિછેદ છે તો જાણવાળું પરિણમન. હવે એનો આપણે બીજી રીતે વિચાર કરીએ કે આપણી એક પ્રતિછેદની અંદરમાં એક પદાર્થ જણાણો, એક પદાર્થ જણાણો, તો ઈ પદાર્થ એના દ્રવ્ય ગુણ પર્યાય, પછી એના ભૂત ભવિષ્ય વર્તમાન વાળી પર્યાય, બધું જ જણાય. હવે આ થઈ ગઈ માન લો પૂતગલ દ્રવ્યની પર્યાય. બરાબર. હવે માની લો કે મારા એક જ્ઞાનના અંશમાં એક કેવડી ભગવાન જણાણા મને, તો કેવડી ભગવાન ને કેવળ જ્ઞાન. હવે એના કેવળ જ્ઞાનમાં બીજા કેવડી, ઈ બીજા કેવડીના જ્ઞાનમાં ત્રીજા કેવડી. અને બધાને મારી એક જ્ઞાનની પર્યાય પહોંચી વળે, એક અંશ અવિભાગ પ્રતિછેદ માં. પણ સમોચે વાત કરે ત્યારે શું કે એક જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવડીઓને જાણે. હા, તો સાહેબ એ અનંતા કેવડીઓને જાણે તો એ કેવડીનું કેવળ જ્ઞાન, અને એમાં પાછા અનંતા કેવડીઓ જણાય, પાછા એમાં અનંતા કેવડીઓ જણાય. આ તો મિરરમાં રિફ્લેક્શન પડ્યા કરે ને. જીન મંદિરમાં ભગવાનની બાજુમાં મિરર શું કામ મૂક્યા છે?
આમ ઊંડા 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 બતાવવા માટે. છે તો એક જ પ્રતિમા ને ત્યાં, પણ આમ નજર કરે તો આમ એટલી ઊંડી 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 હાઈલી જ જાય કે ક્યાં છેડો દેખાય નહીં. તો એકની તાકાત ને તો કે એક અનંત અવિભાગ પ્રતિછેદ માયલો મારો એક પ્રતિછેદ આટલો પાવરફુલ છે. એને બે રીતે સિદ્ધ કરે છે. એક તો અનંતને પેલા સંખ્યાથી બતાવી છે કે અનંતને કેવી રીતે પહોંચે, તો કે એક એકમાં એક એક આવે એટલે આનું જ્ઞાન શાંત થઈ જાય કે હા ઓછા છે. અનંત અવિભાગ પ્રતિછેદ મારામાં છે અને એક એક પ્રતિછેદ જાણવા વાળા છે, તો જ પ્રતિછેદ પડ્યો ને, નહીં તો છેદ થઈ ગયો તો ખંડ થઈ ગયું. જો છેદનો અર્થ છેદ સમજવામાં આવે તો ખંડ થઈ ગયું ને. ગુરુદેવ કે એ તો અખંડ રહે છે, કટકાટ થતા નથી, ખંડ જ પડતો નથી. તો પછી સાહેબ પ્રતિછેદનો અર્થ શું? કે પ્રતિનામ પોતાને જાણનારો. હવે ઈ પાછી જે જાણનારી પર્યાયચી છે કેવી કે સ્વપર પ્રકાશક. એટલે એક જ સમયમાં બધાને જાણે. એક હતી સંખ્યાથી વાત, એક હતી હવે ભાવથી વાત કે મારી એક સમયની જ્ઞાન પર્યાયના એક અવિભાગ પ્રતિછેદમાં એનો જાણવાનો ભાવ એટલે એની તાકાત કેટલી છે, તો કે એક અનંતને પહોંચી વળે. હવે ઘણીવાર ગુરુદેવ એમ કહેતા હોય કે આ તો 6 જ દ્રવ્ય છે અને 3 જ લોક છે, પણ આવા અનંતા આવી જાય ને તોય મારી જ્ઞાન પર્યાય એને પહોંચી વળે, એનો કોળિયો કરી જાય. પછી કોળિયો ક્યાંથી થઈ શકે? બધું તો સેટ થઈ ગયું, બધું એક એક પ્રતિછેદમાં એક એક જ્ઞેય હોય તો કઈ જગ્યા જ નથી. આપ કહો છો હજી એનું સામર્થ્ય તો અમાપ 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 બાકી રહી ગયું. ઈ શું? સંખ્યાથી આપણે એક એક પ્રતિછેદમાં એક એક જ્ઞેયને સેટ કરી દીધા એટલે અનંતની સામે અનંત. હવે પાછું કઈક નવું અનંત આવે કેવી રીતે જાણે? એવો પ્રશ્ન થાય ને. ન થતો જ કરવો. જ્ઞાનને ખીલવું હોય, કેવળ જ્ઞાન લેવું હોય, હવે તો કેવળ જ્ઞાનની તૈયારી ચાલે છે ને. જ્ઞાનને ખીલવું કે બાપુ પાછી તમે હવે ક્યાં ન્યાય કયો છો કે હજી અનંત આવે ને તો પહોંચી વળે. તો કે ઓલી તો મેં સમુચય વાત કરી હતી આખા પર્યાયની. હવે હું તને જે બીજી વાત કરું છું ને એક એક પ્રતિછેદમાં આટલી તાકાત છે, એ અનંતને પહોંચે. હવે લઈ આવ આનાથી અનંતા અનંતા. અપૂર્વ વાત છે, અપૂર્વ વાત છે. આવો સ્વભાવ આપણો કેવો અદ્ભુત છે, કેવો ચમત્કારિક સ્વભાવ છે. એટલે આમ અત્યાર સુધી જે પર્યાય કરતા હતા, હીણી સમજતા હતા, સમયવર્તી સમજતા હતા, એક સમયમાં હું કરે કે એક સમયમાં હું બધું કરી નાખું તોય મારી પાસે સમય બચે. હું તો છેલ્લે તો બધાને આહવાન દઈને જાઉં છું, છે કોઈ બાકી નહીતર હું જાઉં છું. એક સમયમાં તમને સમય બચે જ કે હા મારી તાકાતનો અંદાજ નથી. એટલે ભાઈ ઈ ન્યાય અનંત અવિભાગ પ્રતિછેદ જેટલો જ હું નથી, આમ બીજી રીતના વિચાર કરીએ તો સંખ્યામાં એમ. હા, સંખ્યામાં એનાથી અનંતું છે. હવે એને બીજી રીતે વિચાર કરીએ. સામર્થ્ય જયારે ઘણી વાર વાત કરતા કે સામર્થ્ય અનંતું પડ્યું, તો એનો અર્થ એમ થયો ને કે અહીંયા અનંત જ છે, જગતમાં બધું અનંતમાં આવી ગયું. અહીંયા મારી પાસે અનંત 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 અવિભાગ પ્રતિછેદ છે, બાકીના તો બ્લેન્ક જ પડ્યા છે ને. જયારે આમ વિશાળ કરે ને પોતાના પર્યાયના વિરાટ કરે ને તો કે સાહેબ હા અનંત તો આટલામાં જ આવી ગયા. મારે આટલું તો સાહેબ હજી અનંત ને જાણી શકે એટલું તાકાત એમને પડી રહી છે. બહુ સરસ ભાઈ, એકદમ મહિમાવંત લાગે ને તો તો આમ કેટલો ભૈરો ભૈરો લાગે ને કે અરે હું તો એક સમયની પર્યાયના હાવ હીણો છે નથી કે એવો નથી બાપા, તારી એક સમયની પર્યાયની તાકાત ઘણી છે. એ કોઈ દિવસ માપ જ કાઢ્યું નથી એટલે તને મહિમા નથી આવતો. મહિમા આવી જાય તો કેવળ જ્ઞાનનો ભડાકો થાય.
એટલે વારંવાર જ્ઞાનીઓ કે આચાર્ય ભગવાન કે ગુરુદેવ કે એ તો 6 દ્રવ્ય છે ને 3 જ લોક છે, પણ આવા અનંતા લોક આવે ને તો જ્ઞાન કોળીઓ કરીને પી જાય. સાહેબ અનંત ની આમે અનંત તો સેટ થઈ ગયું, હવે શું છે? એની જેટલી તાકાત હતી તો બધી ફૂલ યુટિલાઇઝ થઈ ગઈ કે નથી થઈ? અનંત અનંત અવિભાગ પ્રતિષેધની કેટલી મહિમા વાળી વાત છે ભાઈ. હા, એ આખું કેવા જ્ઞાન બતાવી દે આપણને. કેમ કે ઓલામાં પેલો વિકલ્પ જીવને હંમેશા એવો આવે કે આવું શક્ય કેવી રીતે છે? એક જ્ઞાનની પર્યાય ને સામે જ્ઞેય અનંત, એટલે જ્ઞાન જ્ઞેય પ્રમાણ ને જ્ઞેય લોકાલોક પ્રમાણ. તો એનો ન્યાય તો આપવો પડે ને, લોકાલોક પ્રમાણ જ્ઞેય ને જ્ઞેય જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ. આ શું છે પ્રભુ સાહેબ? આમ છે ભાઈ. એટલે પેલા વાત હંમેશા સમુચય આવે ને પછી અંદરની ડિટેલિંગ વાળી આવે. એટલે પેલા સમજાયું સ્થૂળતાથી શું એક એક પ્રતિછેદમાં એક એક જ્ઞેય આવી ગયા. બરાબર. એ તો સાહેબ સંખ્યા થઈ ગયો. ભાવનું શું? એ પર્યાયની તાકાત જે જાણવાની છે એનું શું, એનો ભાવ શું, કે એ તો હજી આવા અનંતને પહોંચી વળે. એ કેવી રીતે કે હવે આવ મારા એક એક અવિભાગ પ્રતિછેદમાં, એમાં પછી એક જ્ઞેય આવી ગયા પછી હવે એમાં કઈ જાણવાની તાકાત તો રહી ને કે એમ નથી બાપુ. એ તો તને સંખ્યાથી સેટ કરાયું, તને સમજાયું, બેસાડાયું કે આવી રીતે જ્ઞાન ની પર્યાયમાં બધું જણાય છે. તો પછી સાહેબ આપના બીજા વચનનું હું સમજવું કે હજી આવા અનંતને જ્ઞાન જાણી શકે? ઓકે, તો તારે પર્યાયના વિરાટ સ્વરૂપમાં જોવું પડે. વિભાગ પ્રતિષેધની આટલી તાકાત છે. હા, આ તો પછી પર્યાય નહીં, હા તો પછી એક સમય નહીં, પછી તો એ મારો ગુણ, તો પછી હું તો ગુણી. આ તો આમ અંદર માંથી ઉછળી પડે ને. થઈ જાય. બરાબર. હા હા, આવો ભરેલો ભગવાન હું છું. દ્રવ્ય શું કામ કઈ કામ નથી કરતું? એ નિષ્ક્રિય હું કામ છે? એ કે પણ મારો છોકરો જ આટલું મોટું કામ કરી નાખે, મારે શું કામ કરવાનું જરૂર છે? જરૂર જ નથી. કે મારે કઈ મારા સુધી કોઈ આવતું જ નથી. કે મારી પાસે કોઈ આવે તો હું તો મારે નાના મળી લે. કે નાનો કોઈ, આ નાનકો અમારો આજે સમય બહાર આવે ને એ નાનકો છે, એને મળી લે તારું કામ થઈ જશે, મારે સુધી આવવાની જરૂર નહીં પડે. કેમ કે એમાં હું જણાવશું, એ નાનકો એવડો છે મને અંગરી લે છે. આમ નાનકો છે પણ આમ બહુ મોટો છે. પર્યાયને નાની શું કામે કીધી? કે દ્રવ્યને મોટું કેમ કીધું? એની શક્તિ અપેક્ષા ગુણ છે એ તો કીધું, એ તો તને ખબર છે. બીજું કઈ ખબર છે કે નહીં? કે બીજું છે ને એને મોટો એટલે કીધો કે જેના જન્મના કાળે જે પહેલેથી હાજર હોય ને એને મોટો કહેવાય. આ જગતમાં નાના મોટાના ભેદ કેવી રીતે પડ્યા? આ મારો મોટો દીકરો ને આ મારો નાનો દીકરો, એ તમે કેવી રીતે નક્કી કર્યું? કે જેની હાજરી પછી જે આવ્યું હોય એ નાનો, અને એની હાજરી પછી જે આવ્યો હોય એ એનાથી નાનો. એ અપેક્ષા એ પર્યાયને નાની કીધી. એમ પ્રગટ થાય છે ને ત્યારે દ્રવ્ય સદાય હોય છે, એટલે દ્રવ્યને મોટું કીધું, પર્યાયને નાની કીધું. નાની એટલે કેવી કે અરે તું જોયો એ ખતરનાક છે, ક્યાં તોફાની ટપુડો છે, આખા ગામને છે ને ઘોડીને પી જાય, કોઈને દાદ આપે નહીં, કોઈને સ્પર્શે નહીં, એકને જાણ્યા વગરનો રહે નહીં, કોઈમાં જાય નહીં, કોઈને પોતામાં આવવા દે નહીં. અને એવો આરામમાં મસ્તીમાં રમતો હોય, લોકાલોકને જ્ઞાન કરતો હોય.
કોણ કે અમાર નાનકો ભાઈ હે હા. હવે આ જ્ઞાનની એક પર્યાય એમાં અસંખ્ય અવિચ્છેદ પ્રતિછેદ અનંત પણ અનંત અનંત પણ જ્ઞાનની પર્યાયો પણ અનંત છે ને એક સમયમાં. એક જ છે અચ્છા, જ્ઞાનની. એક રૂપ તરીકે એક જ લેવાની. ઓકે નહીં ઓકે. નહીં, એક રૂપ નહીં, જ્ઞાનની પર્યાય જ એક હોય. એવું કે ભાઈ આપણે અસંખ્ય પ્રદેશેથી અસંખ્ય પર્યાય એટલે દરેક ગુણની એક પર્યાય એ રીતે હા અનંત કરીએ. હા હા, હા, બરાબર એમ અનંત ખરી, પણ એક ગુણની એક જ પર્યાય. બરાબર. હા હા. એટલે અહીંયા એમ કીધું ને, સ્વપર પ્રકાશક જ્ઞાન અનેક આકાર રૂપ એક છે. તો કે પર આવ્યું ને, એમાં પરને અનેક જાણવા છતાં સ્વરૂપ તો એક જ છે. પર્યાયનો ધર્મ સ્વપર પ્રકાશક. અનંત પરને, અનંત પોતાના, અનંત ગુણો આદિ બેયને પ્રકાશે છતાં તે એક રૂપ રહેનાર છે. જ્ઞાનના ખંડ ને ભેદ થતા નથી ત્યાં. આ જીવ નામના પદાર્થની વ્યાખ્યા કરે છે. દ્રવ્યથી વાત કરે ત્યારે પર્યાય દ્રવ્યનો ધર્મ છે એક, એમ કે પર્યાયની અંદરમાં આવે તો પર્યાયનો ધર્મ કે સ્વપર પ્રકાશ. એ સ્વપર પ્રકાશક છે તો બે થયા ને, કે નાના એક. એ પણ સ્વ પર બે આવ્યા, કે બે ક્યાં આવ્યા? સ્વપર છે. સ્વદેશ પર નથી ને, સ્વપર છે. એટલે એક જ સમયમાં પોતાની જ્ઞાનની પર્યાયમાં પોતાને જાણે, એ જ સમયે એ જ જ્ઞાનની પર્યાયમાં અનંતને જાણે. તો જાણનારી તો પર્યાય એક જ છે ને, એટલે એ તો સદા એક રૂપે રહી. એ ક્યાં અનેક રૂપે થાય છે? એમાં ક્યાં ખંડ પડે છે? એમાં ક્યાં ભેદ પડે છે? એમાં કઈ થતું જ નથી. એટલે દ્રવ્ય જેમ એક રૂપ કાયમ રહે છે, એમ હર સમયની પર્યાય પણ સદાય એક રૂપ જ પરિણમે છે. બરાબર. વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન, આકાશ, પરમાણુ જેમ આ ભિન્ન ચીજ છે, જુદી, એવો જ પ્રભુ અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. હવે અસાધારણતા છે ને, બે પ્રકારે શાસ્ત્રમાં આવે. એક તો છ દ્રવ્યના સમુદાયની જ્યારે વાત ચાલે, કોમન, ત્યારે આપણા ચૈતન્ય સ્વરૂપને અસાધારણ કહે, કારણ કે એવું ચૈતન્ય સ્વરૂપ ઓલા પાંચમાં બીજામાં નથી. પછી અંદરમાં આવે, અનંત ગુણની અંદરમાં આપણે આવે ત્યારે જ્ઞાનને અસાધારણ. બરાબર. પછી જેમ કે સ્વચ્છત્વ શક્તિ, તો કે એ પણ એક અસાધારણ શક્તિ છે. એટલે અસાધારણ પણ છે ને, સ્ટેપ બાય સ્ટેપ એના ભાવ ફરે. ક્યાંથી અસાધારણ પણ બતાવવું છે? હવે જેને અસાધારણ ન કે ને, તો ત્યાં એમ કે ઈ એક એનો વિશિષ્ટ ગુણ છે. જ્યારે જ્ઞાનને સર્વાંગી અસાધારણ બતાવવું હોય ત્યારે એમ કે બાકીના બધા ગુણો તો આમ સામાન્ય છે, પણ એવા અનંતા સામાન્ય ગુણમાં અમુક ગુણ પાછા વિશિષ્ટ છે. બરાબર. એટલે અહીંયા અત્યારે ઓલા પાંચ દ્રવ્યથી ભિન્નની વાત ચાલે છે ને,
આકાશ આદિ એટલે આકાશ, કાળ, ધર્મ, અધર્મ અને અજીવ, પૂતગલ. એવો જ પ્રભુ અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે, જેનામાં ચૈતન્ય ગુણ અસાધારણ એટલે કે બીજા દ્રવ્યોમાં તો નથી. એક વાત, બીજા દ્રવ્યોમાં તો નથી એક વાત, પણ બીજો એવો ગુણ નથી અંદરમાં, એટલે અસાધારણ. હવે એવો અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે, એની સાથે અનંતા ગુણો ભેગા છે, પણ ચૈતન્યની મુખ્યતામાં, કારણ કે ચૈતન્ય પોતાને જાણે, ચૈતન્ય બીજા ગુણોની હયાતીને જાણે, બીજા ગુણોની હયાતી બીજા ગુણો ન જાણે. એટલે બીજા ગુણોની હયાતી છે, પણ એ ગુણો પોતાને જાણતા નથી. એ અપેક્ષાએ શું કીધું કે ચૈતન્ય ગુણ આપણો અસાધારણ છે. જળની હયાતી જળ ન જાણે, તે જ્ઞાન પરની હયાતીને જાણે અને પરના અને પોતાના જ્ઞાન સિવાય અનંતા ગુણને જાણે. તેથી તેને મુખ્ય ચૈતન્ય ગુણ સ્વરૂપ કહેવામાં અસાધારણ. બીજો એના જેવો કોઈ છે નહીં ગુણ પોતાના ગુણોમાં. હવે જો આમાં એક વાત શું આવી ગઈ કે બીજા દ્રવ્યોમાં ચૈતન્ય નથી એમ કીધું. તો સાહેબ બીજા જીવો તો છે, એમાં તો ચૈતન્ય છે. એટલે ચૈતન્ય અહીંયા છે ને ચૈતન્ય ન્યાય છે ને. બીજા જીવ પણ ચૈતન્ય ભાવે તો છે ને. તો અહીંયા એમ કીધું ને કે જેનામાં ચૈતન્ય ગુણ અસાધારણ એટલે કે તે બીજા દ્રવ્યોમાં તો નથી. સાહેબ બીજા જીવો તો અનંતા છે, એમાં ચૈતન્ય પણ નથી કે છે ને, એનું એનામાં મારું મારામાં, એટલે આમ બે ભિન્ન છે. કે એની પાસે જ્ઞાન દર્શન નથી કે છે ને, પણ એના જ્ઞાન દર્શન ને મારા જ્ઞાન દર્શન જુદા જુદા છે, એટલે હું એનાથી ભિન્ન છું. એટલે હવે આ ભિન્ન નો એક અર્થ આવો પણ થયો ને કે મારું મારામાં છે એવું જ બીજામાં હોય તો પણ ઈ એનું છે ને આ છે ઈ મારું છે, ઈ અપેક્ષા અમે બંને ભિન્ન છે. બરાબર. ભિન્ન થઈ ગયા ને. એક જ જાતિની એક જ ક્વોલિટીના બેયમાં ગુણ હોય અને છતાંય એનો એનામાં મારો મારામાં, ઈ અપેક્ષા અમે બંને સર્વથા ભિન્ન છીએ. હવે એમ કે છે ઓલો આકાશાદી ભિન્ન છે ને કે મારું આકાશ પણ મારામાં છે એવું સરસ ભાઈ. એમ અમે બંને ભિન્ન છીએ. બરાબર. એમ ધર્મ એમ અધર્મ એમ કાળ. એના જેવું મારામાં પણ છે ને મારા જેવું એનામાં છે. મારા જેવું. બરાબર. પણ એનું એનામાં મારું મારામાં. હવે જો 6 દ્રવ્યમાંથી 6 દ્રવ્ય છે તો 6 માંથી 5 તો અરૂપી જ છે.
બરાબર. એક પૂતગલ રૂપી છે, બરાબર? તો સાહેબ બધાય અરૂપી દ્રવ્ય છે કે નહીં? તો બધા અરૂપી ભિન્ન ભિન્ન કેવી રીતે પડે? એક જ જાતિ વાળા છે, બધાય અરૂપી. જીવે અરૂપી, આકાશે અરૂપી, કાળે અરૂપી, ધર્મય અરૂપી, અધર્મય અરૂપી. કે બાપુ હવે સાંભળી લે કે અરૂપી મારું જે છે ને એ મારું, એનું છે એનું. તો બે જગ્યા છે ને, બે જગ્યા છે ને, તો પછી ભિન્ન કેવી રીતે પડ્યા? કે જો તારી પાસે જ્ઞાન છે ને એ તારું, મારી પાસે જે જ્ઞાન છે ને એ મારું, એમ આપણે બે ભિન્ન ભિન્ન છે. બરાબર. હવે બધાય જ્ઞાન વાળા છે એટલે કે બધાય ચૈતન્ય છે એટલે બધોય હું થોડી છું કે, તો વેદાંત થઈ ગયું. તું જીવ ને હું જીવ, આપણે બે હરખા, આપણે બે એક જ છીએ. તો એમને થોડી કહેવાય. તો સાહેબ પછી ભીન પડવાનું શું કારણ? કેવી રીતે મારે ભીન સમજવા? કે તો પછી તારે ભીન છે ને આમ સમજવાનું. તારી પાસે તારા જ્ઞાન દર્શન છે ને એ તારા, એની પાસે એના જ્ઞાન દર્શન એ એના, એમ બે ભીન છે. બરાબર. તારી પાસે જ્ઞાન છે તો તારું જ્ઞાન સમ્યક પણ હોઈ શકે, સામેવાળાનું જ્ઞાન છે કે એનું જ્ઞાન મિથ્યા પણ હોઈ શકે. જ્ઞાન તો બે પાસે છે, પણ એનું મિથ્યાત્વ એની સાથે, તારું સમ્યક જ્ઞાન તારી સાથે. એ રીતે તું ને બે ભિન્ન છે. બે કોમન ગુણ છે અને છતાંય ભિન્ન છે. તો સાહેબ અહીંયા કોમન ઓલા 5 છે કે નહીં? કોમન જ હોય તો ભિન્ન કેવી રીતે પડ્યા? કે 6 દ્રવ્ય સામાન્ય ગુણ તો બધામાં છે, તો બધા ભિન્ન પડ્યા કે નહીં? 6 સામાન્ય ગુણ તો બધામાં છે ને, તો જીવ ને અજીવ ભિન્ન પડ્યા કે નહીં? કે તારા 6 સામાન્ય છે ને એ તારા, મારા 6 સામાન્ય છે મારા, એમ આપણે બંને ભિન્ન છીએ. તારા 6 સામાન્ય ગુણ નો વેપાર તારે જેમ કરવો એમ તો છૂટ છે, મારા 6 સામાન્ય નો મારે જેમ કરવો એ છૂટ છે. એટલે આપણે બે ભિન્ન છીએ. એટલે બંને પાસે એક સરખી ક્વોલિટી જ્ઞાનની, ક્વોલિટી એટલે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની વાત નથી, જ્ઞાનની વાત કરીએ, બરાબર? તો એકની પાસે જ્ઞાન છે એ કેવળ જ્ઞાન રૂપે પરિણમે છે, અને એકની પાસે જ્ઞાન છે અજ્ઞાન રૂપે પરિણમે છે. તો ભિન્ન થઈ ગયા ને? થઈ ગયા. બરાબર. જ્ઞાન બે પાસે છે. તો અમે બે ભિન્ન કેવી રીતે પડે? નહીં તો હું એમ સમજુ કે હું છું એ આ છે ને આ છે એ હું છું, અમે બે એક જ છીએ. એમ બે કોઈ 3 કાળમાં ન થાવ. પણ સાહેબ જો એ અરૂપી કે હા, એ જીવ કે હા સાહેબ, એનામાં જ્ઞાન દર્શન કે સાહેબ હું અરૂપી, હું જીવ, મારામાં જ્ઞાન દર્શન, અમે બંને એક ત્યાં કે નહીં? કે ના. તો હવે એવો કયો ન્યાય છે કે જેનાથી હું એમ કહું કે આ રીતે આપણે બંને ભિન્ન છે? એ ન્યાય ગળે ઉતરવો જોઈએ ને. કેવી રીતે ભિન્ન છે? પછી બધા જીવ છે તો પછી બધા હરખા જ ને, બધા એક જ. એમ એક નહીં. સામૂહિક વાત કરો, એકલા જીવ દ્રવ્યને છાંટી લ્યો બીજા 5 દ્રવ્યથી જુદા પાડીને, એ અપેક્ષા એમ કેવાય કે બધા જીવ જ છે. એ અપેક્ષા બધાને જીવ કહેવાય. પછી એક એક જીવમાં આવો ને તો બધું જુદું જુદું. બરાબર. ગુણોને સાચવી રાખ્યા છે. મારા આકાશના પ્રદેશમાં અનંત ગુણ રાખ્યો. એટલે અહીંયા આકાશ છે ને એટલે મને ખબર પડે બહાર આવવું એક અરૂપી આકાશ છે. અને એની અવગાન દેવાની શક્તિ આટલી, એ ધૂળમાં નથી એટલે એની ધૂળમાં નથી એટલે શું? તું સમજ પેલા તારી અવગાન શક્તિ. સીધો આમ સમજવા જાય તો નહીં સમજાય તને. અને પછી તને જયારે જયારે આકાશ બોલશે ને એટલે ઓલું તને યાદ આવશે. એક આકાશ દ્રવ્ય છે કે પેલું આકાશ તારી પાસે છે કે નહીં? તો તું બીજા આકાશ દ્રવ્યને ઓળખી શકે ને.
તને જ ન ઓળખતો તું બીજા આકાશને કેવી રીતે ઓળખે? સાહેબ મારામાં ક્યાં આકાશ છે? હું તો અસંખ્ય પ્રદેશી છું. ઓલો તો અનંત પ્રદેશી છે. અત્યારે અનંત પ્રદેશી ની વાત નથી ચાલતી. પ્રદેશ ભલે મારા અસંખ્ય છે, પણ અનંતને સંગ્રહીને બેઠો છું ને. ઓલો અનંત પ્રદેશી છે ને અનંતને સંગ્રહ છે, એટલું જ ને. અને ઓલામાં તો સાહેબ અનંત જ છે ને. હું તો અનંત 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 બધાને સાચવીને સાહેબ હું બેઠો. તો હું તો મારા ગુણોને અવગાન આપું જ છું ને. એને હું હંગરી રાખ્યો. તો હવે તમે બે જુદા કેવી રીતે પડશો? કે એનો અવગાન ગુણ એનામાં, મારો અવગાન ગુણ મારામાં. અરૂપી તો ઈ પણ છે ને અરૂપી તો હું પણ છું. પણ એ અરૂપી છે ને હું સ્વરૂપી છું. અરૂપી ઉપરાંત સ્વરૂપી છું. એટલે હું મને જાણું છું ને હું એને જાણું છું. એ એનામાં નથી. બહુ સરસ. એટલે ગુરુદેવે એમ કીધું, જેનામાં ચૈતન્ય ગુણ અસાધારણ, એટલે કે બીજા દ્રવ્યોમાં તો નથી, પણ બીજો એવો ગુણ નથી. એટલે પેલા 12 થી વાત કરી, પછી અંદરમાં સીધી વાત કરી. તારામાં બીજો એવો કોઈ ગુણ પણ નથી કે જે પોતાને જાણતો હોય. કે બીજા ગુણોનું શું છે? પછી કે બીજા ગુણોની હયાતી છે, પણ એ બીજા ગુણો એ પોતાને નથી જાણતા. આ તો જીવ કેવો માયનો છે કે ત્રસની દયા પાડે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને જીવાડે ને એ જીવ. આ ધંધો કરે ધ્યાન રાખીને એ જીવ કે મારી નાખ્યા અજ્ઞાનીએ. ધંધાના પ્રવીણ થઈને હોશિયારી કરીને ધંધા કરે, દુકાનમાં થડો હાચવે, વ્યવસ્થા 5-50 નોકરો હોય તો બધાને કબજામાં રાખે, એ જીવ. સાહેબ આવો જીવ અત્યાર સુધી સમજતા હતા. આપણો વટ હાલવો જોઈએ એમ. આપણી આંખ ફરે ને એટલે આમ ઓફિસમાં સન્નાટો થઈ જાય. ઘરે આવું ને તો આમ બધા ખૂણામાં બેસી ગયા હોય. એ જીવ રૂઆબ વાળો જીવ, ધૂળમાં નથી. તે બાપુ તને ઓળખ્યો નથી. અહીં કહે છે તારી બધી વાત ખોટી છે. જીવ તો સ્વને પરને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને પરની વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં. આપણે આપણા ફેમિલી માટે તો કંઈક કરવું રાખવું જોઈએ કે નહીં? બીજાનું ન કરીએ કાંઈ નહીં, પણ હવે જેટલું હું પાથરીને બેઠા છે એ લોકોને તો હાચવવાના કે નહીં? બીજાની વ્યવસ્થા કરે એ જીવ નહીં. તો અમે નહીં આપીએ તેને કોણ આપશે? કે એ બધી એની વ્યવસ્થા લઈને આવ્યો છે. એને જે સમય જે મળવાનું હશે ને એ મળશે જ. અને એને નહીં મળવાનું હોય તો તું મથી જાતું નહીં મળે. એ જીવ નહીં. પણ વ્યવહાર તો આ વાત તો બેસાડે છૂટકો. એ પાછું વ્યવહારમાં છૂટી જાય. પણ વ્યવહાર તો આપણે રાખવું કે નહીં? ઘરના છોકરા થઈ ગયા તો ભણાવવા કે નહીં? બાપ વ્યવહાર તો શું અમારે ન ભણાવવા? ભણાવવા ન ભણાવવાનો પ્રશ્ન જ ક્યાં છે? એનો ભણવાનો કાળ હોય એટલે ભણતો જ હોય. અને એને જેટલા રૂપિયા આવવાના હોય વ્યવસ્થા એ લઈને જ આવ્યો છે. એને કઈ સ્કૂલમાં જવું, ક્યાં એડમિશન મળવાનું છે, કેટલો એ હોશિયાર છે, એ બધી એની વ્યવસ્થા લઈને આવ્યો છે. કે તો અમારે શું કરવું? પૈસા ના આપવા કે જ્ઞાતા ભાવે રહેજો? કે કેવી રીતે રહેવું કે જો આ પૈસા જાય છે? કોના? કે પૈસાના. નહીં તમારા મારા ધૂળમાં નથી. ધૂળ મારી કેદી થાય?
ગુરુદેવ તો કે ઈ તો ધૂળનો પતિ છે. પણ આમ કઈ કરીએ તો ઘર થોડી હાલે, બાવા થઈ જાય, રોડ ઉપર આવી જાય. ગુરુદેવ કે ઓલરેડી બાવો જ છે. તારું જગતમાં છે હું, પરમાણુ માત્ર તારું નથી, તું તો બાવો જ છે ને પહેલેથી. આમ કઈ ધંધા થતા, આમ કઈ ધર્મ થતા છે, કોઈને દુખી મને દુખી થવાની કે દુખી કરવાની વાત જ ક્યાં છે? એ ત્યાં ગુરુદેવ શું કીધું? એમ કીધું ને કે ત્રસની દયા પાડે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને જીવાડે એ જીવ. બાપુ તારી બધી વાત ખોટી છે. જો આપણે ધંધો ધ્યાન રાખીને કર્યો કે નહીં, આપણે નુકસાની કરી, એ જીવ હોશિયારી. બીજા સમય ગુલાટ ખાધી હોય એકાદી, એ હું થયું? તમે બહુ ધ્યાન રાખીને ધંધો કરતા, હા યાર બહુ ધ્યાન રાખ્યું, પણ ખબર નહીં પાર્ટી નબળી નીકળી, ગયા બધા. તો શું કરતા તમે ધ્યાન રાખીને? બાપુ આવવા યોગ્ય આવે ને જવા યોગ્ય જાય. એ પૈસા પણ એટલા સ્માર્ટ છે, એની એક રૂપિયો એની વ્યવસ્થા લઈને આવે છે. બરાબર. એક રૂપિયો એની વ્યવસ્થા લઈને આવે છે. જીવ ગમે એવા વિકલ્પ કરે, આ આવશે એટલે અહીંયા આપી દેશું, આ આવશે એટલે આમ કરી નાખશું, આ આવશે એટલે ઓલાને આપી દેશું, આ આવશે એટલે આમ લઈ લેશું. પણ એ જ્યાં જવાના હોય એ વ્યવસ્થા એ પોતે પૈસા લઈને જ આવ્યો છે. અને એનો વિશ્વાસ નથી ને, કેમ કે પોતાનો વિશ્વાસ નથી. ઘર ગ્રહસ્થી આમ હાલતી હોય છે, આમ જ હાલે છે. કે કેમ કે તું ઘર ગ્રહસ્થી વાળો છે જ નહીં, તું તો જાણનારો છે બાપુ, જાણ્યા કર. માને તો જાણનારો છે, ના માને તો જાણનારો જ છે. હા, પણ ન માને તો દુઃખ વેદે છે ને. હા, એટલે માને જ છૂટકો છે ને આ વાત. હા, કે બાપુ તો પછી જે છે જેવો છે એવો જાણી લે, માની લે ને. તો તું જાણનારો છે માની લઈશ તો કઈ ધંધા વ્યાપાર બંધ નહીં થઈ જાય, ઘર પરિવારના તારા સંબંધો કઈ તૂટી નહીં જાય. તું કોઈની હારે કઈ આડો અવડો હાલીશ નહીં, પેલા જેમ હાલતું હશે એમ જ બધું હાલશે. પણ બોજો ઉતરી જશે, આકુરતા મટી જશે. અને જાણનાર 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 શું બાપુ, કે આજે આમ થયું કે બરાબર છે, આજે આમ થઈ ગયું કે બરાબર છે, ઓલા ભાઈ કોવિડમાં ગયા કે બરાબર છે, ઓલા ભાઈ તાવમાં ગયા કે બરાબર છે, તો હું પણ બરાબર, બરાબર જ છે ને. કેમ કે મરે એ જીવ નહીં, મરે એ જીવ જ નહીં, મળીને જાય એ જીવ છે. કોવિડમાં કોઈ મર્યું જ નથી અત્યાર સુધી, બધા મળીને ગયા છે. એટલે ગુરુદેવ કે જીવ તો સ્વને પરને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને પરની વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં. આ હોશિયાર બાયું હોય, ચોખા કરે, વડિયું વડી બનાવે, પાપડ બનાવે, સેવ બનાવે, સેવ સેવ. હોશિયાર હોય તો પુડલા ઊંચા બનાવે, તેલ પાઈને હરખા. ગુરુદેવની એ ખબર, બોલો પુડલા કેમ બને, હરખા બને પાછા એમ કે. આ કહે છે કે પરદ્રવ્ય છે એને પ્રકાશે, એને કરી શકે નહીં. એ થતા પુડલાને જાણે ખરો, પણ એ થતા પુડલાને કરે નહીં. એટલે હું કે અહીં કહે છે પરદ્રવ્ય છે એને પ્રકાશે, એને કરી શકે નહીં. એનું આત્મા સિવાય અનંત પદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં, પણ એને પોતામાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતા છતાં જ્ઞાન
એક રૂપ રહે, અનેક એટલે ખંડ ખંડ ન થાય એવો એનો સ્વભાવ છે. આવી વાત છે. અને હવે 7મા બોલની વાત કરે છે. વિશેષણ છે. અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતા નથી. ક્ષેત્ર ભલે એક છે, શરીર અહીં રહે, આત્મા અહીં ભેગો, પણ આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો. આ શરીર તો માટી, જળ, ધૂળ છે. અરે એને ક્યાં ખબર છે હું કોણ છું ને ક્યાં છું? એમાં ઓઘે ઓઘે આંધળે આંધળા જન્મ્યા, ને પછી બાળક, ને યુવાન, ને વૃદ્ધ, પછી મરી જાય, ને વળી બીજો ભોગ થઈ રહ્યું. પછી ત્યાં જન્મની કતાર હાલી, એક પછી એક પછી એક, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કતાર લાગી ગઈ છે અનાદિથી. કે કેમ લાગી ગઈ સાહેબ આવી કતાર જન્મ મરણની? કે વસ્તુની ખબર નથી. એક ક્ષેત્રે રહ્યા છતાં પોતામાં સ્થિત છે ને. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે. અને હવે કહેલાનું ટૂંકું કરી નાખ્યું છે. અને પર સ્વભાવ એટલે રાગ દ્વેષ મોહ રૂપ થઈને રહે ત્યારે પૂદગલ કર્મના પ્રદેશ કીધાતા એનો અર્થ જ રાગ દ્વેષ ને મોહ કર્યો. ટીકામાં જ આવી ગયું છે. પર સ્વભાવ એટલે રાગ દ્વેષ મોહ રૂપ થઈને રહે ત્યારે પર સમય છે. આ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એટલે એક વસ્તુને બેપણું આવું આવે છે. તે બેપણું છે એ શોભાયમાન છે નહીં. એ જીવ સ્વસમય રૂપે પણ પરિણમે અને પર સમય રૂપે પણ પરિણમે. હવે એની વાત આ ત્રીજી ગાથામાં આચાર્ય ભગવાન ખોલશે કે હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. પેલા પોતે બતાવ્યું સ્વસમય પર સમય, પછી કે એ તો બાધા છે, એ તો શોભાયમાન જ નથી. સાહેબ તો બતાવ્યું હું કામ? શોભાયમાન નહોતું શું કામ બતાવ્યું? કે તને સમજાવવા માટે બતાવ્યું, તને ખ્યાલમાં આવે એટલે બતાવ્યું. કે ખ્યાલમાં આવીને શું કરવું? સ્વસમય રૂપે પરિણમી જવું કે ના, તો હું જીવ માત્ર છું, હું જાણનાર માત્ર છું એમ પરિણમી જવું. એને શું કહેવાય? તો સ્વસમય ઠીદો. હવે એ શું બાધા ઉત્પન્ન કરે છે? શા માટે એને વિખવાદીની બંધન કથા કીધી? અને જ્યારે સ્વાભાવિક વ્યવસ્થા વિશ્વની કેવી છે કે સમય જેટલા પણ જગતમાં છે એટલે કે પદાર્થ, એ દરેક પદાર્થ પોતાના સ્વભાવથી સર્વત્ર સુંદર લોકમાં. હવે એ ગાથાનું હાર્દ ગુરુદેવ શ્રી ખોલશે. ત્રીજી ગાથાનું 13મા નંબરના પ્રવચનથી એ વાતને ગુરુદેવ ખોલશે. ભાઈ આજે એક વાત સરસ હતી ભાઈ, તમે જે લીધી એક એક અવિગા પ્રતિષેધમાં અનંત અનંત જાણપણું છે ભાવથી. બહુ સરસ વાત હતી.
અને ઓલામાં તો ખાલી સંખ્યાને સિદ્ધ કરવી હતી, કારણ કે સામેવાળાને પેલા એમ બેસતું નહોતું ને હમ કે અનંતને એક સમયની જ્ઞાન પર્યાય કેવી રીતે પહોંચે. હમ તો કે આ રીતે અનંત વિભાગ પ્રતિષેધ છે, એક એક પ્રતિષેધમાં એક એક. એટલે એમાં જ્ઞેયની મુખ્ય થતી વાત હતી એક રીતના જોવા જતો હોય. અને હવે ઈ થઈ સંખ્યાથી, પણ હવે ઈ એક પ્રતિષેધ ને ભાવની તાકાત કેટલી છે હમ તેને તો એમ કીધું ને કે અનંતને હજી પહોંચી શકે. હમ હમ તો એમ તો ન કીધું ઓલા અનંતના વિભાગ જેટલા આવી ગયા એ તો પેક થઈ ગયા. બરાબર. હવે કઈક નવું આવે ને તો એ નવા અવિભાગ પ્રતિષેધને આપણે ઓપન કરશું પછી. બરાબર. અત્યારે આટલું પેક થઈ ગયું છે, હવે નવું આવે તો જોશું આપણે ત્યારે. અહીંયા તો અત્યારે બધા ભાઈ બુક છે, બધા એક એક પ્રતિષેધ એક એક નહીં, હમ એક નહીં અને એની 3 કાર્ડની પર્યાયો, એનું ગુણ, એની દ્રવ્ય. બરાબર. ઈ ક્યાંથી આવ્યું? એ તો સંખ્યાથી સમજાવું. એટલે હવે તમે કીધું પ્રશ્ન ઉભો કરવો જોઈએ નો થતો હોય તો. હા, એને ભાઈ વિચારક હોય ને કેવડ લેવું હોય તો બાપુ હોય તો હે ને ટાઈમ આવી ગયો ને. હમ કેવડમાં માણવાનું છે, ત્યાં કઈ કરવાનું નથી. જે કઈ કરવાનું છે અત્યારે કરવાનું છે. બરાબર. ત્યાં તો બેઠા બેઠા માણશું, જાણતો જશે ને માણતો જશે, માણતો જશે ને જાણતો જશે. બહુ સરસ આવ્યો ભાઈ, સરસ આવ્યો. આવું છે. ભાઈ, કાલથી ત્રીજી ગાથા ચાલશે. હાજી. તમે હમણાં એમ કીધું ને પહેલા કે 6 દ્રવ્ય જ્યારે પોતામાં જોશે તો પાર છે એમ નક્કી થાય. બહુ અદ્ભુત વાત છે. એટલે 6 દ્રવ્યનું નક્કી પણ પોતા વગર નથી થઈ શકતું એમ. એ થાય જ ને, કારણ કે અત્યારે છે એ ભણેલું છે ને, ખાલી શાસ્ત્રથી ભણ્યા છીએ આપણે. લક્ષણોની વાત કરી તો લક્ષણોથી ઓળખવાનો પ્રયત્ન કર્યો, હમ, પણ છતાં એને ભિન્નપણું ભાસતું કેમ નથી? બરાબર. તો પછી હવે એને જે ભિન્નપણું ભાસશે ને એ ઉમળકા વાળું શું કામે હશે કે એનામાં છે એમ ને મારામાં છે. હા, પણ મારું છે ને એ મારું છે, એનું છે એનું છે, એમ અમે બે ભિન્ન છીએ. બરાબર. એ ભિન્નનો ન્યાય તમે જે કીધું કે હા. એટલે જે એમ આકાશને વિરાટ સ્વરૂપ જોવે છે એમ પોતાને પણ વિરાટ સ્વરૂપ જોશે એમ કેવું છે? હા, કેમ કે આકાશના અનંત પ્રદેશને પહોંચી વળવું હોય તો જ્ઞાન પર્યાયને પણ વિરાટ થવું પડે ને. આમ વિરાટ થયેલી પર્યાય આમ આકાશના અનંત અનંત પ્રદેશને ઓળખી લે એટલે જાણી લે. હવે ઈ જયારે આકાશના અનંત પ્રદેશને જાણે છે ને ત્યારે ઓરિજિનલી ઈ પોતાના અનંત અવિભાગ પ્રતિષેધને જાણે છે. ઓહો, બહુ સરસ ભાઈ. કારણ કે એને જાણ્યા વગર ઓલું ન જાણી શકાય. હા, એટલે આમ અનંતનો પડઘો અહીંયા અનંત અવિભાગ પ્રતિષેધમાં પડે છે ખરેખર. પણ ત્યાં સુધી જ્ઞાન પહોંચતું નથી ને એટલે ખ્યાલ નથી આવતો. હા, હા. એ ખાલી એમ કે આપણે એક સમયની પર્યાય ને એમાં અનંત અવિભાગ અનંત પ્રદેશ છે આકાશના. તને કેવી રીતે ખબર પડે આકાશમાં અનંત પ્રદેશ છે? તને કેવી રીતે ખબર પડી એ અનંત પ્રદેશી છે, આ સંખ્યાત પ્રદેશી છે, આ અસંખ્યાત પ્રદેશી છે? તને કેવી રીતે ખબર પડી? આ એક પ્રદેશી છે, તને કેવી રીતે ખબર પડી? એવું બધું મારામાં જ છે. એટલે જયારે દ્રવ્યનું જ્ઞાન થાય ને તો દ્રવ્ય હંમેશા પ્રદેશ સહિત જ જણાય, ક્ષેત્ર સહિત જ જણાય ને. હા, હા, બરાબર. એમ એટલે એને પ્રદેશોનું જ્ઞાન થાય જ.
હું એમ કહું કે હું આકાશને જાણું છું, પણ કેટલા પ્રદેશ છે મને નથી ખબર, તો તે બાપુ તે આકાશને જાણ્યો નથી. નથી. કે કેમ એમ કહો છો? આકાશ જાણી લીધું પછી પ્રદેશ ન જાણીએ તો હું વાંધો? પણ બાપા આકાશ હોય તો એના પ્રદેશ તો હોય જ ને, કારણ કે પ્રદેશ તો એનો વિસ્તાર બતાવે છે. કેટલા વિસ્તારમાં આકાશ ફેલાયેલું છે એને પ્રદેશ કે છે. તો તને આકાશ દેખાય ને કેટલા ક્ષેત્રમાં પોળું છે, લાંબુ છે, કે એ આપણને બાપુ કાંઈ ખબર નહીં. આકાશ છે એટલી વાત પાકી, એ વાત આવે હાવ 100% જૂઠી. અનંતા વિભાગ પ્રતિષેધ એટલે આપણું વિરાટ સ્વરૂપ જ્ઞાનની હા, હવે જો વિરાટ સ્વરૂપ છે ને ક્યારેક ક્યારેક જ યુઝ થાય, બાકી તો વામન જ હોય. હા એ તો સામે વાળો કઈ પામર સમજતો હોય ને ત્યારે આમ કરીને મોટો થાય, હા ઓલો એની તાકાત સમજી જાય એટલે પાછો 6 ફૂટિયો થઈ જાય. બરાબર તો ઓલાને દર્શન કરાવી દીધા વિરાટ સ્વરૂપના. બરાબર. હવે એ વામન ને પણ જોશે ને ત્યારે જેટલી વાર વામન ને જોશે ને એટલી વાર વિરાટ જોશે, કે આ વામન દેખાય છે બાકી અનંત શક્તિ વાળો છે. તને કે અરે મેં એને એકવાર જોયો તો એટલો લાંબો થયો, હા બધી જગ્યાએ ફેલાઈ ગયો. બહુ સરસ. એટલે જ્યારે વિરાટ હોય ત્યારે જ છે, એમ નહીં હર સમયે છે. હા એ ને, એટલે એની પોતાની વિરાટતા આવી, પણ પછી એની સામાન્યતા શું છે એ હંમેશા નોર્મલ થઈને રહે છે. બરાબર. એટલે એની બહુ તાકાતનો પરચો કોઈને આપે નહીં એમ. પણ કોઈ એમ કે તમે ન જાણી શકો અનંતને, તો પછી કે બાપુ આવતો રહ્યો, એકવાર મારું વિરાટ સ્વરૂપ જોઈ લે. અને આમે એમ કીધું ને આપણે કેવળ જ્ઞાન પહેલા શું થાય? હા સમુદ્ર ઘાત કરે ને હા ત્યારે શું થાય? વિરાટ સ્વરૂપ થાય ને. હા બરાબર. લોકાકાશ ની અંદરમાં આકાશના અરે આત્માના પ્રદેશો ફેલાઈ જાય ને, લોક પ્રમાણ બરાબર. લોક પ્રમાણે ફેલાય કે નહીં? તમે તો અસંખ્ય પ્રદેશી આટલામાં જ રહેતા હતા, આવડા મોટા કેવી રીતે થઈ ગયા? બાપુ મારામાં સંકોચ વિસ્તાર નામની શક્તિ છે, તને ખબર નથી. તમે સંકોચાઈ ને રહી એટલે વિસ્તાર ન પામી શકીએ એમ નથી. અમારી મહાનતા જ છે કે અમે સંકોચાઈને રહીએ છીએ, પણ એનો અર્થ કમજોર નથી એમ. જ્યાં સુધી આપણને કોઈનો પરિચય ન હોય, સમજો 12માં, અને પછી કોઈક ની હારે ક્યાંક અથડાઈ ગયા હોય, અને પછી કુંડળી કાઢી કે ભાઈ આની પહોંચ તો દિલ્હી સુધી છે, હા દેખાઈ જાઓ બાકી આને હારે લડાઈ નહીં એમ, બરાબર? હવે પછી જેટલી વાર મળે ત્યારે કેવી રીતે જોતો હોય છે? મોટો છે, આને અડાય નહીં. બરાબર. પોતાના સ્વરૂપને માણતા પણ શીખવું પડે ને ભાઈ. હા, એ કયા ગુજે ક્યાં ભાઈને થોડી મળે, વાંચી જાય તો થોડી મળે, કે શું કરું કે એમાં કાઢવું પડે ભાઈ. એવું છે. આવું પોતાનું વિરાટ સ્વરૂપ કેવળ જ્ઞાનની અંદરમાં પ્રત્યક્ષ ભાસે છે, અને આવું જ વિરાટ સ્વરૂપ જે અત્યારે વામન સ્વરૂપમાં રહેલું છે, પણ શક્તિઓથી વિચાર કરીએ તો વિરાટ સ્વરૂપ છું, અમાપ છું, અગાધ છું, અમર્યાદિત છું, એવું જે આપણું નિજ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ કેવળી જ્ઞાનના પરમાત્મામાં જીવ માત્રના સ્વરૂપને પ્રત્યક્ષ માણે છે, પ્રત્યક્ષ જાણે છે. એવું જ મારું સ્વરૂપ છે એમ પોતાને જાણે તો પોતે પણ પ્રત્યક્ષ પોતાના નિજ સ્વરૂપને માણે ત્યારે ક્ષેત્રની પણ ખબર પડે, ભાવોની પણ ખબર પડે, અવિભાગની પણ શું વાત સુકામે આવી એ પણ ખબર પડે,
એની કઈ કઈ રીતે અવિભાગ પ્રતિછેદ અંદરમાં જોવાના છે, સંખ્યાથી જોવાના છે કે ભાવથી જોવાના છે, એ બે વાતનો સુમેળ કેવી રીતે છે એનું રહસ્ય જ્યારે ગુરુદેવશ્રી જ્યારે આ ગાથાઓના હાર્દમાં જ્યારે ખોલતા હોય ત્યારે આપણને આપણા સ્વરૂપ પ્રત્યે અહોભાવ આવ્યા વિના રહે નહીં, એવો સંપૂર્ણ વૈભવથી ભરેલો હું પરમાત્મા છું એવું જ્ઞાન, એવું શ્રદ્ધાન આપણે સૌ કોઈની અંદરમાં રહો, એ જ મંગલમય ભાવના. બોલો લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પરન અનંત આનંદ ચિત પરમેશ્વરી પ્રભુ ભગવાનનો જય હો. હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન સિમંદરાદી વિદ્યમાન વિશ તીર્થંકર તથા સર્વ અરિહંત પ્રભુ ભગવાનનો જય હો. શ્રી સમયસાર નિયમસાર પ્રવચનસાર આદિ સર્વ જીનવાણી માતનો જય હો. આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ કુંકુંદ આચાર્ય આદિ સર્વ આચાર્ય તથા સર્વ મુનિ ભગવંતોનો જય હો. આ જીનવાણીના રહસ્ય બતાવનાર અમાત્મ ઉદ્ધારક અનંત 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 ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક જ્ઞાયક એવા પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.